આજે આપણે વાત કરીશું કુદરતના 4 મૂળભૂત બળ વિશે। પહેલાં જ હું જ્યારે શબ્દ બોલું છું બળ, અને હું જો તમને એમ પૂછું કે તમને કયા કયા બળ વિશેનો ખ્યાલ છે, તો તમે મને પહેલો જ શબ્દ કહી શકો ગુરુત્વાકર્ષણ બળ। આ બધા શબ્દો તમે સાંભળેલા હશે। બીજું, આપણે જમીન પર ચાલી શકીએ છીએ અને સપાટી વચ્ચે ઘર્ષણ બળ લાગે છે। ઘર્ષણ બળ શબ્દ તમે સાંભળેલો હશે। બે પદાર્થ વચ્ચે સંપર્ક બળ છે એ પણ સાંભળ્યું હશે। દાખલા તરીકે મારી પાસે કોઈ સ્પ્રિંગ છે અને એને હું આમ ખેંચું છું તો એ ફરી પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે, અને એના માટે એની અંદર જે લાગે છે એને આપણે પુનઃસ્થાપક બળ તરીકે ઓળખીએ છીએ। મારી પાસે કોઈ તાર હોય, એની નીચે હું કોઈક પદાર્થ લટકાવું તો એ તારની અંદર ખેંચાણ બળ લાગતું હોય છે। આપણે કોઈ પદાર્થ ઉંચકીએ છીએ ત્યારે સ્નાયુ બળનો અનુભવ થતો હોય છે। આપણી પાસે વીજભારિત કણો હોય, જેમ કે પ્રોટોન, ઇલેક્ટ્રોન, એ બધા જે કણ છે તો એમની વચ્ચે પણ બળ લાગે છે, જેને આપણે વિદ્યુત બળ તરીકે ઓળખીએ છીએ। પછી ચુંબક દ્વારા જે ચુંબકીય બળ લાગે છે એનો પણ તમને અનુભવ હશે। પ્રોટોન વચ્ચે જે અપાકર્ષી બળ લાગે છે એવો શબ્દ પણ તમે સાંભળેલો હશે। જે વિદ્યુત બળ જે છે એનો જ એક ભાગ છે, આપણે જાણીએ છીએ। એ જ રીતે પરમાણુ વચ્ચે પરમાણુવીય બળો લાગે છે। તો કુદરતની અંદર આવા ઘણા બધા પ્રકારના બળ છે। એક શબ્દ તમે હજી ભણવાના છો, શ્યાનતા બળ, જે તરલની અંદર લાગે છે। તરલ એટલે જે વહી શકે એને તરલ કહેવાય। તો શ્યાનતા બળ શું છે? હું તમને એક સિમ્પલ વસ્તુ કહું કે મારી પાસે પાણી ભરેલો ગ્લાસ છે અને એને હું જો ઢોળી દઉં તો એમાંનું જે પાણી છે એ સતત વહ્યા કરે એવું નથી થવાનું। એની ગતિ અમુક સમય પછી અટકી જાય છે। એનું કારણ કે એના જે સ્તર છે એમની વચ્ચે એક પ્રકારનું અવરોધક બળ લાગશે, જેને કારણે એની ગતિ ધીરે ધીરે અટકી જશે, અને એ જે અવરોધક બળ છે એ શ્યાનતા બળ તરીકે ઓળખાય છે। તો કુદરતની અંદર આવા ઘણા બધા પ્રકારના બળ છે। એવું કહેવાય છે કે આ બધા જ જે બળ છે એ મૂળ 4 જે બળ છે એ બળની અંદર જ સમાયેલા છે। એટલે કુદરતની અંદર આપણે જે 4 બળો છે એમને મૂળભૂત બળ તરીકે સ્વીકારીએ છીએ। તો એ 4 મૂળભૂત બળ કયા છે એ વાત કરીએ। પહેલું જે બળ છે એ છે ગુરુત્વાકર્ષણ બળ। બીજું બળ છે વિદ્યુત ચુંબકીય બળ। ત્રીજું બળ છે એ છે પ્રબળ ન્યુક્લિયર બળ, અને ચોથું બળ છે નિર્બળ ન્યુક્લિયર બળ। આપણે આ 4 વિશે વાત કરીશું। એટલે કુદરતની અંદર જે મૂળભૂત જે બળ કહી શકાય એ 4 બળ છે, જેની અંદર બીજા બધા બળ સમાવેશ થાય છે। એ છે ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત ચુંબકીય બળ, પ્રબળ ન્યુક્લિયર બળ, નિર્બળ ન્યુક્લિયર બળ। આ દરેક વિશે હવે આપણે વાત કરીએ। તો પહેલાં આપણે શરૂઆત કરીશું ગુરુત્વાકર્ષણ બળથી। જ્યારે આપણે ગુરુત્વાકર્ષી શબ્દ બોલીએ છીએ ત્યારે એની અંદર એક શબ્દ આવે છે આકર્ષી, એટલે કે આ જે બળ છે એ આકર્ષી પ્રકારનું બળ છે। એવું બોલાય કે ગુરુત્વાકર્ષી બળ એ પદાર્થના દળના કારણે લાગતું બળ છે। એટલે કે જો દળ હોય તો આ બળનું અસ્તિત્વ શક્ય છે। એટલે મારી પાસે જો બે પદાર્થ છે, જો હું તમને કહું કે ન્યૂટન નામનો જે વૈજ્ઞાનિક હતો, તમને આવી વાર્તા કંઈક સાંભળેલી હશે કે ન્યૂટન બેઠો હતો અને એના માથા પર સફરજન પડ્યું અને એની મદદથી એણે ગુરુત્વાકર્ષી બળ વિશેનો વિચાર કર્યો। તો ન્યૂટને પોતે આ ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો, અને એ નિયમ સાર્વત્રિક છે, એટલે કે વિશ્વમાં દરેક જગ્યાએ આ નિયમ લાગુ પડે છે એમ કહી શકાય। તો ન્યૂટને આપેલો નિયમ કંઈક આવી રીતે છે કે મારી પાસે ધારો કે બે પદાર્થ છે, એમના દળ હું નામ આપું છું M1 અને M2, એમની વચ્ચે કંઈક અંતર R છે। તો એવું બોલાય કે એમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ એમના દળના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે એમના દળનો ગુણાકાર કરીશું અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે।
આ બંનેને હું સાથે લખું તો એફ ચલે છે લખી શકાય m1 m2 અપોન r². ચલનની નિશાની દૂર કરીએ તો એની જગ્યાએ આપણે અચળાંક લખીશું કેપિટલ G. અને બરાબર ધ્યાન રાખજો, આ જે કેપિટલ G લખીએ છે એને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવાય છે. શબ્દ બહુ મહત્વનો છે. સાર્વત્રિક અચળાંક એટલે શું? સાર્વત્રિકનો મતલબ એમ થાય કે વિશ્વમાં દરેક જગ્યાએ તમે કોઈ પણ જુઓ, ગમે તે સ્થાને જાઓ, ગમે તે સમયે જાઓ, જીનું મૂલ્ય ક્યારેય બદલાતું નથી. એટલા માટે એને સાર્વત્રિક અચળાંક કહેવાય છે. જી જે છે એનું મૂલ્ય કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે આપ્યું 6.67 × 10⁻11. આનું હું એકમ કહું તો કોઈ પણ રાશિનો એકમ તમારે જોઈતો હોય તો આવા એના સૂત્ર પરથી એને સૂત્રનો કરતા કરો. તો હું જીને સૂત્રનો કરતા કરું તો અહીંયા r² જશે, એટલે FR² અપોન m1 m2 છેદમાં જશે. m1 m2 લખી શકાય. બધાના એકમ મૂકીએ તો બળનો એકમ છે ન્યૂટન, અંતરનો એકમ છે મીટર એટલે મીટર² થશે, દળનો એકમ છે કિલોગ્રામ એટલે કિલોગ્રામ × કિલોગ્રામ એટલે કિલોગ્રામ². તો જીનો એકમ થયો ન્યૂટન મીટર² અપોન કિલોગ્રામ². તો ધ્યાનમાં રાખજો કે કેવેન્ડિશે જે આ મૂલ્ય આપ્યું એ જીનું મૂલ્ય ક્યારેય બદલાતું નથી. આ બળ લાગવા માટે કોઈ માધ્યમ હોવું પણ જરૂરી નથી. એટલે દાખલા તરીકે હું એમ કહું કે આ બંને જે પદાર્થો છે એને હું શૂન્ય અવકાશમાં મૂકું અથવા એ બંને પદાર્થોને હું પાણીમાં મૂકું, કોઈ પણ માધ્યમમાં મૂકું, છતાં એનું જે જી જે છે એનું મૂલ્ય ક્યારેય નહીં બદલાય. એટલે કે બળ માત્ર શેના પર આધાર રાખશે? તો જે પદાર્થો છે એમના દળ ઉપર અને એમની વચ્ચેના અંતર પર. આમાંથી કોઈ એક પદાર્થનું દળ 0 હોય તો આ જે બળ છે એ 0 થઈ જશે, એમની વચ્ચે બળ લાગી શકે નહીં. એટલે આ બળ દ્વારા વિશ્વનો કોઈ પણ પદાર્થ બીજા કોઈ પણ પદાર્થ પર આકર્ષી બળ લગાડી શકે છે. એટલે હું એવું કહીશ કે આ જે બળ છે એ ગુરુઅંતરીય છે. ગુરુઅંતરીય એટલે દૂરના વિસ્તાર સુધી લાગી શકે. એક પદાર્થ અહીંયા હોય ને બીજો પદાર્થ એનાથી ખૂબ જ દૂર મૂકવામાં આવે છતાં પણ એમની વચ્ચે આ ગુરુત્વાકર્ષી બળ લાગી શકે. માત્ર ફરક એટલો પડે કે જેમ અંતર વધે એમ અહીંયા જુઓ એફ ચલે છે 1/r² છે એટલે વ્યસ્ત સંબંધ બોલાય. એટલે આર વધે તો એફ ઘટે. એટલે બે પદાર્થ વચ્ચે જેમ જેમ અંતર વધતું જાય એમ એમની વચ્ચે લાગતું જે બળ છે ગુરુત્વાકર્ષી બળ એનું મૂલ્ય ઘટે છે એમ કહી શકાય. એટલે આ બળ ગુરુઅંતરીય છે અને આ જે બળ છે વિશ્વમાં બધે જ લાગે છે. એટલા માટે એવું બોલીશ કે આ બળ સાર્વત્રિક છે, દરેક જગ્યાએ આ બળ લાગુ પડે છે એમ કહી શકાય. અહીંયા આગળ હું એમ કહીશ કે જે 4 મૂળભૂત બળ છે, ચારેય બળોમાં આ બળ સૌથી નબળું છે, છતાં એનું મૂલ્ય ઓછું નથી. કારણ તમે યાદ કરો કે સૂર્ય છે તો એની આસપાસ પૃથ્વી સહિત બધા ગ્રહો ફરી શકે છે. એનું કારણ શું? એમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ. આ ગુરુત્વાકર્ષી બળને કારણે જ એ લોકો એકબીજા સાથે જકડાઈને રહેલા છે. આપણે કહીએ તો પૃથ્વી છે તો એની આસપાસ ચંદ્ર ગતિ કરે છે, સૂર્ય તારાઓ તમે જુઓ તો એ બધું જે છે એકબીજા સાથે આ જે ગુરુત્વાકર્ષી બળ છે એને કારણે જકડાઈને રહેલું છે. એટલે એવું બોલાય કે ભલે ને આ બળ નબળું છે છતાં એનું મૂલ્ય ઓછું ગણી શકાય નહીં. તો આ રીતે આપણે ગુરુત્વાકર્ષી બળ સમજી શકીએ. હું એકવાર હજી રિપીટ કરીશ. ગુરુત્વાકર્ષી એટલે આ બળ આકર્ષી પ્રકારનું બળ છે. આ જે બળ છે એ પદાર્થના દળને કારણે લાગતું બળ છે. એટલે દળ હોય તો આ બળ શક્ય છે. એ શોધવા કેટલું બળ લાગશે બે કણ વચ્ચે એ શોધવા માટેનો નિયમ ન્યૂટન નામના વૈજ્ઞાનિકે આપ્યો. એટલે એને ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ પણ કહેવાય છે. તો અહીંયા આગળ એ નિયમ કંઈક આ રીતે છે કે બે પદાર્થો છે તો એમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ એમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે ચલે છે ની નિશાની દૂર કરીએ તો અચળાંક લખીશું કેપિટલ G, જેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવાય છે. સાર્વત્રિક શબ્દનો અર્થ એવો કીધો કે વિશ્વમાં તમે ગમે ત્યાં જાઓ, ગમે તે સમયે જાઓ, જીનું મૂલ્ય ક્યારેય બદલાતું નથી. જે કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે આપ્યું
6.67 ઇન્ટુ 10⁻11 અને સૂત્ર પરથી આપણે એનો એકમ બનાવી શક્યા ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર. આ બળ દ્વારા કોઈ પદાર્થ છે વિશ્વના બીજા કોઈ પણ પદાર્થ પર આ બળ દ્વારા આકર્ષી બળ લગાડી શકે છે. એટલે કે ગુરુત્વાકર્ષી બળ ગુરુઅંતરીય છે, દૂર સુધી લાગી શકે છે અને બધે જ લાગે છે, માટે આ બળને કયું બળ બોલાય? સાર્વત્રિક. ચારેય બળોમાં આ બળ સૌથી નબળું છે, છતાં એનું મૂલ્ય ઓછું નથી. કારણ એના આપણે ઉદાહરણ કીધા કે સૂર્યની આસપાસ પૃથ્વી સહિતના ગ્રહોની ગતિ, પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ, આપણને અત્યારે ઘણા બધા આપણે કૃત્રિમ ઉપગ્રહ તરતા મૂકીએ છીએ જેના દ્વારા ઘણી બધી માહિતી આપણે મેળવી શકીએ છીએ. તો એ બધું ગુરુત્વાકર્ષી બળને કારણે જ શક્ય બને છે. એટલે આનું મૂલ્ય ઓછું ગણી શકાય નહીં. બીજું મૂળભૂત બળ છે એ છે વિદ્યુત ચુંબકીય બળ. આ જે બળ છે ને એ વીજભારિત કણો વચ્ચે લાગતું બળ છે. વીજભારિત કણ એટલે જેમ ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, તો આ બધા વીજભારિત કણ કહેવાય કે જે વીજભાર ધરાવે છે. ન્યુટ્રોન છે તો ન્યુટ્રોન વીજભારિત કણ નથી, એટલે એના માટે આ બળ શક્ય નથી. એટલે એવું બોલાય કે જે વીજભારિત કણો હોય એમની વચ્ચે લાગતું આ બળ છે. અહીંયા જ્યારે હું બોલું છું તો આ વીજભારિત કણો માટે હું બે શક્યતા વિચારી શકું. કાં તો એ સ્થિર સ્થિતિમાં હોય અથવા એ ગતિમાં હોય. જ્યારે આ વીજભારિત કણો સ્થિર હોય ત્યારે એમની વચ્ચે જે બળ લાગે છે એને આપણે સ્થિત વિદ્યુત બળ તરીકે ઓળખીએ છીએ. અને આ બળ માટેનો નિયમ કુલમ્બ નામના વૈજ્ઞાનિકે આપ્યો. કુલમ્બના કહેવા પ્રમાણે દાખલા તરીકે મારી પાસે બે બિંદુવત વીજભાર છે, એકનું હું Q1 થી દર્શાવું છું, બીજાને Q2 થી, અને બંને વચ્ચેનું અંતર જો R હોય તો આ બંને વચ્ચે લાગતું જે બળ છે એ બળ બંને જે વીજભારના મૂલ્ય છે એના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તમને આ જોઈને એવું થતું હશે કે જેમ ન્યૂટનનો નિયમ છે એવો જ છે, તો બંનેની અંદર ફરક એટલો કે ગુરુત્વાકર્ષી બળ દળને કારણે લાગતું બળ છે, જ્યારે આ વિદ્યુત બળ છે એ વીજભારિત કણોને લીધે લાગતું બળ છે. તો એનો અર્થ એવો થાય કે મારી પાસે એક જો પ્રોટોન હોય, એક ઇલેક્ટ્રોન હોય, તો બંનેનો વીજભાર મૂકી દઉં, બંને વચ્ચેનું અંતર મૂકી દઉં તો મને બંને વચ્ચે લાગતું બળ મળી શકે. હું એક પ્રોટોન અને એક ન્યુટ્રોન લઉં તો એમની વચ્ચે લાગતું બળ 0 થાય, કારણ ન્યુટ્રોનનો વીજભાર 0 છે માટે. હવે અહીંયા આગળ ખાસ જુઓ, આ ચલનની નિશાની દૂર કરીને આપણે અચળાંક મૂકીએ છીએ કે, પણ અહીંયા આગળ જે કે છે એ સાર્વત્રિક અચળાંક નથી. જેમ જી સાર્વત્રિક અચળાંક છે કે જીનું મૂલ્ય ક્યારેય બદલાતું નથી, પણ કે છે એ હું એમ કહીશ કે માધ્યમ પર આધાર રાખે છે. આનો અર્થ શું કે દાખલા તરીકે હું એમ કહું કે આ બે વીજભારિત કણ છે, બંનેની વચ્ચે કોઈ જ માધ્યમ નથી, શૂન્ય અવકાશ છે, ત્યારે એમની વચ્ચે લાગતું બળ અલગ હોય. પણ જો હું આ બંનેને ધારો કે પાણીમાં મૂકી દઉં અથવા બીજા કોઈ માધ્યમમાં મૂકી દઉં તો એમની વચ્ચે લાગતું બળ અલગ હશે. એટલે એવું બોલી શકાય કે એમની વચ્ચે આ જે બળ છે આના કારણે એ માધ્યમ પર આધાર રાખે છે, એમ આપણે કહી શકીએ. આપણે ગુરુત્વાકર્ષી બળની વાત કરીએ તો ગુરુત્વાકર્ષી બળ છે એ માધ્યમ પર આધાર નથી રાખતું, કારણ કે જીની જે કિંમત હતી એ ક્યારેય બદલાતી નથી. એટલે ત્યાં માધ્યમ બદલાય છતાં બળનું મૂલ્ય બદલાશે નહીં. જ્યારે આ કિસ્સામાં શું થશે? જો માધ્યમ બદલાશે તો બળ બદલાશે. એનો અર્થ બોલાય, જો આ શબ્દ બહુ મહત્વનો છે કે બળ લાગવા માધ્યમની જરૂર નથી. માધ્યમની જરૂર નથી એટલે કે આ બંને વચ્ચે શૂન્ય અવકાશ હોય છતાં એમની વચ્ચે બળ લાગી શકે. પણ જો હું માધ્યમ બદલી દઉં તો બળ બદલાય છે. એનો અર્થ કે જો કોઈ રાશિ સાથે બદલાય તો એ એના પર આધાર રાખે છે એમ કહેવાય. તો અહીંયા આગળ માધ્યમ બદલવાથી બળ બદલાય છે, માટે હું બોલીશ કે એ માધ્યમ પર આધાર રાખે છે. બરાબર. હવે જેમ સ્થિર સ્થિતિની વાત કરીએ એમ હું વીજભારિત કણો જો ગતિમાં હોય, તમને ખ્યાલ હશે કે જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે ત્યારે વિદ્યુત પ્રવાહ રચાય છે. અને તમે એક ઓસ્ટ્રેડનું અવલોકન ભણી ગયા છો કે દાખલા તરીકે મારી પાસે આવી રીતે કોઈક તાર છે, એને હું બેટરી સાથે આમ જોડી દઉં છું
અને અહીંયા આગળ આપણે ચુંબકીય સોય મૂકીએ છીએ, જ્યારે તમે અહીંયા આગળ કળ રાખી હોય એ કળ ભરાવી દો છો તો અહીંથી પ્રવાહ પસાર થાય અને પ્રવાહને પસાર થવાને કારણે આ જે સોય છે એનું આમ કોણાવર્તન થયું. એ વસ્તુ એવું દર્શાવે છે કે શરૂઆતમાં જ્યારે પ્રવાહ નથી ત્યારે ચુંબકીય સોયનું કોણાવર્તન નથી થયું, પણ પ્રવાહ પસાર કર્યો ત્યારે એની અસર રૂપે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, જેને કારણે આ સોય કોણાવર્તન દર્શાવે છે. એટલે આપણે કહી શકીએ કે વીજભારિત કણો જ્યારે ગતિ કરે છે ત્યારે એની અસર રૂપે આપણને ચુંબકીય અસર જોવા મળે છે. તો આપણે આ વિદ્યુત અને ચુંબકીય અસર અલગ નથી પાડી શકતા, માટે એનું નામ આપણે આપ્યું છે વિદ્યુત ચુંબકીય બળ. આ જે બળ છે એ ગુરુત્વાકર્ષી બળ કરતાં ઘણું પ્રબળ છે. જો હું ખાલી સરખામણી કરું તો ધારો કે મારી પાસે 2 પ્રોટોન છે, તો 2 પ્રોટોન વચ્ચે જે ગુરુત્વાકર્ષી બળ લાગે એના કરતાં આ જે વિદ્યુત ચુંબકીય બળ લાગે છે એ બળ ઘણું પ્રબળ છે. લગભગ એવું કહી શકાય 10⁻36 ગણું, એટલે 1 ની પાછળ 36 0. તો આ બળ ખૂબ જ પ્રબળ છે એમ આપણે કહી શકીએ. એટલે વિદ્યુત ચુંબકીય બળ જે છે એ ગુરુત્વાકર્ષી બળ કરતાં ખૂબ જ પ્રબળ છે એમ આપણે કહી શકીએ. અહીંયા એવું કહેવાય જે ઘર્ષણ બળ છે, પછી જે પુનઃસ્થાપક બળ, સ્પ્રિંગમાં ઉદ્ભવતા બળ, આ જે બધા બળ છે એ આ વિદ્યુત ચુંબકીય બળ જે છે એના જ રિલેટેડ છે એમ આપણે કહી શકીએ. ફરી એકવાર કહું, વિદ્યુત ચુંબકીય બળ છે એ વીજભારિત કણો વચ્ચે લાગતું બળ છે. કણોની 2 સ્થિતિ વિચારીએ આપણે. કણો સ્થિર સ્થિતિમાં હોય અથવા ગતિમાં હોય. જ્યારે આ કણો સ્થિર છે ત્યારે એમની વચ્ચે જે બળ લાગે છે એને આપણે સ્થિત વિદ્યુત બળ તરીકે ઓળખીએ છીએ, જેના શોધવા માટેનો નિયમ કુલમ્બ નામના વૈજ્ઞાનિકે આપ્યો. એ નિયમ કંઈક આ રીતે છે કે ધારો કે મારી પાસે 2 બિંદુઓ જ વીજભાર છે, એમની વચ્ચેનું કંઈક અંતર r હોય, તો એમની વચ્ચે લાગતું બળ એ બંને વીજભારિત જે કણ છે એના મૂલ્યના, વીજભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચલે છે ને બદલે અચળાંક k લખ્યો, એ અચળાંક સાર્વત્રિક નથી. આ અચળાંકનું મૂલ્ય માધ્યમ પર આધાર રાખે છે. એ માધ્યમ બદલાય તો આ કિંમત બદલાશે. એનો અર્થ એવો થયો કે આ બળ હું 2 કણ વચ્ચે જો માધ્યમ શૂન્યાવકાશ રાખું તો અલગ બળ મળે, પાણીનું માધ્યમ રાખવું એમને પાણીમાં મૂક્યા હોય તો અલગ મળે, તેલમાં મૂક્યા હોય તો અલગ મળે. એટલે માધ્યમ બદલાય તો બળ બદલાશે. એટલે કે આવું બોલીશું કે આ બળ લાગવા માટે માધ્યમની જરૂર નથી, પણ જો માધ્યમ બદલાશે તો આ બળ છે એનું મૂલ્ય બદલાય છે. હવે જ્યારે હું કણોને ગતિમાં કહું ત્યારે આપણે ઓર્સ્ટેડના અવલોકન પરથી ભણી ગયા કે વીજભારિત કણો ગતિ કરે, એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન ગતિ કરે છે ત્યારે પ્રવાહ રચાય છે, એની અસર રૂપે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો અહીંયા આગળ ગતિમાન જે વીજભારો છે એ ચુંબકીય અસરો ઉત્પન્ન કરે છે અને આપણે વિદ્યુત અને ચુંબકીય અસર અલગ પાડી શકતા નથી. એટલે એને સંયુક્ત રીતે આપણે વિદ્યુત ચુંબકીય બળ તરીકે ઓળખીએ છીએ. આ બળ ગુરુત્વાકર્ષી બળ કરતાં ખૂબ જ પ્રબળ છે. આપણે કમ્પેરિઝન કરી કે 2 પ્રોટોન વચ્ચે જે ગુરુત્વાકર્ષી બળ લાગે છે એના કરતાં વિદ્યુત ચુંબકીય બળ લગભગ 10⁻36 ગણું વધારે છે એમ આપણે કહી શકીએ. તો આ જે છે અહીંયા આગળ આપણે એના ઉદાહરણની પણ વાત કરી કે સ્પ્રિંગમાં ઉદ્ભવતું બળ, આ જે બધા જે બળ છે એ બળ આના ઉદાહરણ છે એમ આપણે કહી શકીએ. હવે આપણે વાત કરીશું પ્રબળ ન્યુક્લિયર બળ વિશે. ન્યુક્લિયર બળ એટલે હું એમ કહીશ કે ન્યુક્લિયસમાં લાગતું બળ છે. ન્યુક્લિયસ શબ્દ તમે જાણો છો કે પરમાણુ હોય એ પરમાણુમાં ન્યુક્લિયસ હોય, એ ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે અને એની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. તો આ જે બળ છે એ ન્યુક્લિયસમાં લાગતું બળ છે. હું જો તમને એમ કહું કે પ્રોટોન છે તો પ્રોટોન અને પ્રોટોન વચ્ચે આપણે આગળ વાત કરી ગયા કે વીજભારિત કણો વચ્ચે વિદ્યુત બળ લાગે છે. આ બળ 2 પ્રકારનું હોય છે, આકર્ષી અને અપાકર્ષી. ધારો કે 2 સજાતીય વિદ્યુત ભારો છે, એટલે કે એક પ્રોટોન છે અને બીજો પણ પ્રોટોન છે, તો એ સજાતીય વિદ્યુત ભાર કહેવાય. તો એમની વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ લાગે. 2 ઇલેક્ટ્રોન લઉં તો પણ એ સજાતીય વિદ્યુત ભારો કહેવાય, એમની વચ્ચે પણ અપાકર્ષી બળ લાગે.
પણ હું એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન લઉં તો એ વિજાતીય કહેવાય. તો એમની વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગતું હોય છે. એટલે વિદ્યુત બળ આકર્ષી કે અપાકર્ષી બંને પ્રકારના હોઈ શકે. તો અહીંયા આગળ હું કહીશ કે ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન છે. હવે પ્રોટોન ધન વીજભાર ધરાવે છે, ન્યુટ્રોન પાસે વીજભાર પણ નથી. તો જુઓ, જો પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગતું હોય, જેને આપણે કુલંબીય અપાકર્ષી બળ બોલીએ છીએ, તો એવા બળને કારણે ન્યુક્લિયસમાં જો આવું પ્રબળ અપાકર્ષી બળ લાગ્યા કરે તો એ ન્યુક્લિયસ અસ્થાયી થઈ જવું જોઈએ. ન્યુટ્રોન પાસે વીજભાર પણ નથી, છતાં આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન એકબીજા સાથે જકડાઈને રહે છે. તો કોઈક એવું બળ હશે જે એમને ન્યુક્લિયસની અંદર એકબીજા સાથે જકડી રાખે છે, અને એ બળ એટલું બધું પ્રબળ બળ હશે કે પેલું જે અપાકર્ષી બળ લાગે ને એને પણ એ સમતોલે, એટલે એના પણ ઉપરવટ થશે અને ન્યુક્લિયસમાં પ્રોટોન ન્યુટ્રોનને જકડી રાખશે. એટલે એવું બોલી શકાય કે આ જે પ્રબળ ન્યુક્લિયર બળ છે એ ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોનને જકડી રાખનારું બળ છે એમ આપણે બોલી શકીએ. તો અહીંયા આગળ હું કહીશ કે આ જે પ્રબળ બળ છે કોની વચ્ચે લાગી શકે, તો એવું બોલી શકાય કે પ્રોટોન વચ્ચે લાગી શકે, ન્યુટ્રોન વચ્ચે પણ લાગી શકે, અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે પણ આ બળ લાગી શકે છે. એનો અર્થ એવો થયો કે આ બળ જે છે વીજભાર પર આધાર નથી રાખતું, કારણ કે ન્યુટ્રોન પાસે વીજભાર પણ નથી, છતાં ત્યાં બળ લાગે છે. એટલે આ બળ વીજભાર પર આધાર રાખતું નથી. એટલે આ બળ પ્રોટોન અને ન્યુટ્રોન પર લાગે છે એમ આપણે બોલી શકીએ. અને આ બળ ન્યુક્લિયસના નાના વિસ્તારમાં જ લાગે છે. એટલે આ બળ જે છે એને હું આવો શબ્દ વાપરીશ કે આ બળ લઘુ અંતરીય છે, ખૂબ જ નજીકના વિસ્તારમાં જ આ બળ લાગે છે. અને આ જે બળ છે ન્યુક્લિયસના નાના વિસ્તારમાં, એટલે કે એની અવધિ એટલે રેન્જ, કે ક્યાં સુધી આ બળ લાગશે, તો એવું બોલી શકાય 10⁻15 મીટરના ક્રમની છે. એટલે કે આટલો જે વિસ્તાર હોય એટલા વિસ્તાર સુધી જ આ બળ લાગી શકે. એટલે એક પ્રોટોન બીજા પ્રોટોન પર, અથવા ન્યુટ્રોન પર, અથવા પ્રોટોન ન્યુટ્રોન પર, જ્યાં સુધી એમની વચ્ચેનું અંતર આટલું જ હોય 10⁻15 મીટરના ક્રમનું, ત્યાં સુધી એમની વચ્ચે આ બળ લાગી શકે. 10⁻15 મીટરને આપણે એક ફર્મી પણ બોલીએ છીએ. તો અહીંયા આગળ જે છે એ આ જે બળ છે એની અવધિ આટલી છે એમ આપણે કહી શકીએ. એટલે આપણે બોલી શકીએ કે આ જે પ્રબળ બળ છે એવું બોલાય ચારેય બળોમાં સૌથી પ્રબળ બળ છે. કારણ આપણે કીધું કે એ સૌથી નબળું બળ ગુરુત્વાકર્ષી બળ છે, એના કરતાં વિદ્યુત ચુંબકીય બળ વધારે પ્રબળ છે. અને આ જે બળ છે એ પેલા અપાકર્ષી બળને પણ એની ઉપરવટ જઈ અને ન્યુક્લિયસમાં પ્રોટોન ન્યુટ્રોનને જકડી રાખે છે. એનો અર્થ એવો થયો કે ચારેય બળોમાં આ બળ સૌથી પ્રબળ છે એમ કહેવાય. જો હું સરખામણી કરું ને તો વિદ્યુત ચુંબકીય બળ છે એના કરતાં આ બળ લગભગ 100 ગણું વધારે પ્રબળ છે. એટલે કે ચારેય બળોમાં આ સૌથી પ્રબળ બળ છે એમ આપણે કહી શકીએ. તો ફરી એકવાર પ્રબળ ન્યુક્લિયર બળ વિશે વાત કરું કે આ બળ જે છે એ ન્યુક્લિયસમાં લાગતું બળ છે. ન્યુક્લિયસ શેનું બનેલું છે? તો ન્યુક્લિયસ પ્રોટોન અને ન્યુટ્રોનથી બનેલું છે. હવે જે આપણે વાત કરી ગયા, પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગે છે, ન્યુટ્રોન પાસે વીજભાર પણ નથી, છતાં આ પ્રોટોન અને ન્યુટ્રોન એકબીજા સાથે જકડાઈને રહે છે. તો ન્યુક્લિયસની અંદર એમને જકડી રાખનારું જે બળ છે એ બળ પ્રબળ ન્યુક્લિયર બળ તરીકે ઓળખાય છે. અને આ બળ એટલું બધું પ્રબળ છે કે પેલું અપાકર્ષી બળનો પણ સામનો કરી જાય છે અને ન્યુક્લિયસમાં પ્રોટોન ન્યુટ્રોનને એકબીજા સાથે જકડી રાખે છે. આ બળ કોની વચ્ચે લાગી શકે? પ્રોટોન વચ્ચે લાગી શકે, ન્યુટ્રોન વચ્ચે પણ લાગી શકે, અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે પણ લાગી શકે છે. આ બળ ખૂબ જ નાના વિસ્તારમાં લાગે છે ન્યુક્લિયસમાં. ન્યુક્લિયસનું જે છે એ ખૂબ જ એના પરિમાણ ખૂબ જ નાના છે. એટલે કે આ બળ લઘુ અંતરીય છે એમ કહેવાય. એની અવધિ રેન્જ કેટલી છે? 10⁻15 મીટરના ક્રમની. એટલે એટલા વિસ્તાર સુધી જ આ બળ લાગી શકે. ચારેય બળોમાં આ બળ સૌથી પ્રબળ છે એમ કહી શકાય. અને આ બળની આપણે સરખામણી વિદ્યુત ચુંબકીય બળ સાથે કરીએ તો એના કરતાં આ બળ 100 ગણું વધારે પ્રબળ છે. હવે એક થોડી બીજી વાત પણ કરી લઈએ કે એવું કીધું આપણે કે મૂળભૂત બળ
મૂળભૂત બળ કહેવાનું કારણ એ છે કે બધા જે બળો છે ને એ બળો આની અંદર જ સમાવેલા છે, 4 બળની અંદર. એટલે આ 4 બળને આપણે મૂળભૂત બળ કહીએ છીએ. ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુત ચુંબકીય બળ, પ્રબળ ન્યુક્લિયર બળ અને નિર્બળ ન્યુક્લિયર બળ. તો ચારેય બળોમાં બીજા બધા બળનો સમાવેશ થઈ જાય છે, માટે એમને આપણે મૂળભૂત બળ ગણીએ છીએ. તો અહીંયા આગળ પણ પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગતું પ્રબળ ન્યુક્લિયર બળ એને આપણે મૂળભૂત બળ કીધું, કારણ એમને આપણે મૂળભૂત કણ કીધા છે. તમને ખ્યાલ હશે, પ્રોટોન અને ન્યુટ્રોન સૌથી નાનું સ્વરૂપ, એ જોડાય એટલે ન્યુક્લિયસ બને, એની આસપાસ ઇલેક્ટ્રોન ફરે ત્યારે પરમાણુ થયો, પરમાણુ જોડાઈને અણુ બને, અણુઓ ભેગા થાય, એમ કરતાં કરતાં આગળ દ્રવ્યની રચના થતી જાય. એટલે એ રીતે સૌથી અંદર જે નાનું સ્વરૂપ છે એ કણો પ્રોટોન ન્યુટ્રોનને કહી શકાય. એટલે પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન એને આપણે મૂળભૂત કણ કહીએ છીએ. તો હવે એવું જાણી શકાયું છે કે પ્રોટોન ન્યુટ્રોન જે છે એ પણ ક્વાર્ક્સ નામના કણોના બનેલા છે. કોણ બનેલા છે? તો પ્રોટોન અને ન્યુટ્રોન જ, ઇલેક્ટ્રોનની વાત નથી. અત્યાર સુધી કુલ 6 પ્રકારના ક્વાર્ક્સનું અસ્તિત્વ જાણી શકાયું છે, જેમ અપ ક્વાર્ક, ડાઉન ક્વાર્ક. તમે આગળ ભવિષ્યમાં ભણવાના છો. કોઈ દિવસ એકલો ક્વાર્ક અસ્તિત્વમાં નથી હોતો, કાં તો એ જોડમાં હોય છે કાં તો સમૂહમાં હોય છે, એમ આપણે બોલી શકીએ. તો હવે જે ક્વાર્ક્સ વચ્ચે જે ફોર્સ લાગે છે, ક્વાર્ક્સ બળ, એને હવે આપણે મૂળભૂત બળ ગણીએ છીએ, જે આગળ જતાં તમે ભણવાના છો. તો અહીંયા આગળ ખાસ જોજો, પ્રબળ ન્યુક્લિયર બળ તમને એમ પૂછે કે ઇલેક્ટ્રોન પર લાગી શકે, તો ના, કારણ કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં નથી, એ ન્યુક્લિયસની બહાર છે, એટલે ત્યાં આગળ એ પ્રબળ બળ લાગતું નથી. તો આ વાત હતી આપણા પ્રબળ ન્યુક્લિયર બળ વિશે. હવે હું વાત કરીશ નિર્બળ ન્યુક્લિયર બળ. નિર્બળ ન્યુક્લિયર બળ છે એ ખાસ ધ્યાનમાં રાખજો કે ન્યુક્લિયસમાંથી, ન્યુક્લિયર બળ છે એટલે આ બળ ન્યુક્લિયસમાં અસ્તિત્વ ધરાવે છે, તો ન્યુક્લિયસમાંથી બીટા કણના ઉત્સર્જન માટે જવાબદાર બળ છે. તમે આ શબ્દો સાંભળેલા છે, આલ્ફા, બીટા, ગામા, રેડિયોએક્ટિવ વિકિરણો. તો બીટાના ઉત્સર્જન માટે કોણ જવાબદાર છે? તો આ નિર્બળ ન્યુક્લિયર બળ. હવે હું તમને બીટા વિશે વાત કરું. બીટા એટલે બીજું કંઈ નહીં પણ ઇલેક્ટ્રોન્સ. બીટા એ ખરેખર શું છે? તો ઇલેક્ટ્રોન છે. હવે તમને એમ થાય કે ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન તો હોય જ નહીં, તો બીટા અથવા તો ઇલેક્ટ્રોનની વાત ન્યુક્લિયસમાં આવી ક્યાંથી? તો એ હું તમને કહું કે જે ન્યુક્લિયસ હોય, જે ન્યુક્લિયસ પોતે અસ્થાયી છે, એ હંમેશા સ્થાયી થવાનો પ્રયત્ન કરે, અને સ્થાયી થવા માટે એ પોતાના અંદરથી રેડિયોએક્ટિવ વિકિરણનું ઉત્સર્જન કરે છે, આલ્ફા, બીટા, ગામા, આ બધા. તો હું એમ કહું કે અહીંયા આગળ કોઈ ન્યુક્લિયસ અસ્થાયી છે, તો એની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનની જે સંખ્યા છે એનું કંઈક બેલેન્સ નથી, એટલા માટે એ પોતે અસ્થાયી છે. એટલે એણે સ્થાયી થવું છે, તો વધારાના અંદરથી પ્રોટોન અને ન્યુટ્રોન છે એણે દૂર કરવા છે. પણ ક્યારે? ન્યુક્લિયસની અંદર પ્રોટોન ન્યુટ્રોન પ્રબળ બળથી જકડાયેલા છે, એટલે સહેલાઈથી તમે એને બહાર કાઢી શકો નહીં. એટલા માટે ન્યુક્લિયસની અંદર આવી પ્રક્રિયાઓ થતી હોય કે પ્રોટોન છે એ પ્રોટોનનું ન્યુટ્રોનમાં, અને જે ન્યુટ્રોન છે એ ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થાય. તો આ પ્રક્રિયા હું ખાલી અત્યારે દર્શાવું છું તમારી જાણ માટે. આપણે પહેલી પ્રક્રિયા કહીએ કે પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતરણ થાય છે. પ્રોટોન છે એને હું 1p1થી દર્શાવું. ન્યુટ્રોન છે, ન્યુટ્રોનને 0n1થી દર્શાવાય, એની પાસે વીજભાર નથી માટે આપણે એને 0n1થી દર્શાવીએ છીએ. આ જે છે એની પાસે કેટલા પ્રોટોન છે એ દર્શાવે છે. અહીંયા આગળ હું કહું કે બેલેન્સ કરવું હોય મારે સમીકરણનું, અહીંયા 1 છે, અહીંયા 0 છે, એટલે અહીંયા 1 હોય એવો કોઈક કણ મૂકવો પડે, અને બીજું કોઈ નહીં પણ આ રીતે આપણે લખી શકીએ 1e0, જેને પોઝિટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. એટલે પોઝિટ્રોન છે ઇલેક્ટ્રોન જેવા જ કણ છે, એના બધા જ ગુણધર્મ ઇલેક્ટ્રોન જેવા જ છે, માત્ર ફરક એટલો છે કે ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે તો પોઝિટ્રોનનો એટલો જ ધન છે એમ કહેવાય છે. અને આવી પ્રક્રિયાની અંદર બીજા કણ ઉત્સર્જિત થાય છે જેમને ન્યુટ્રિનો કહેવાય છે. બીજી પ્રક્રિયા કહું કે ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર. ન્યુટ્રોન એટલે 0n1 લખું,
એમાંથી પ્રોટોન બનાવો છે. તો હવે સમીકરણ બેલેન્સ કરવા અહીંયા 0 લાવો છે તો મારે અહીંયા -1 વાળો કણ મૂકવો પડે. 1 - 1 0 થયા, ઉપર 1 + 0 1 થશે. અને આવી પ્રક્રિયાની અંદર એન્ટી ન્યુટ્રીનો કણ ઉત્સર્જિત થાય. હવે જુઓ, આનો અર્થ એવો થયો કે ન્યુક્લિયસમાં પ્રોટોનમાંથી ન્યુટ્રોન બને ત્યારે પોઝિટ્રોન બન્યો, ન્યુટ્રોનમાંથી પ્રોટોન બને ત્યારે ઇલેક્ટ્રોન બન્યો, સાથે ન્યુટ્રીનો કે એન્ટી ન્યુટ્રીનો નામના કણ પણ ઉત્સર્જિત થાય છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે ન્યુક્લિયસની અંદર ક્યારેય ઇલેક્ટ્રોન કે પોઝિટ્રોન રહી શકતા નથી. એનો અર્થ એવો થાય કે જ્યારે ન્યુક્લિયસની અંદર કોઈ આવી પ્રક્રિયા થાય તો એ દરમિયાન આ જે પોઝિટ્રોન કે ઇલેક્ટ્રોન બન્યા છે એ ન્યુક્લિયસમાંથી ઉત્સર્જાશે અને સાથે ન્યુટ્રીનો અથવા એન્ટી ન્યુટ્રીનો નામના કણ ઉત્સર્જિત થાય છે. તો આવા કણના ઉત્સર્જન માટે કયું બળ જવાબદાર છે? તો એ બળ છે નિર્બળ ન્યુક્લિયર બળ. એટલે કોઈ તમને એમ પૂછે કે ન્યુક્લિયસમાંથી બીટા કણના ઉત્સર્જન માટે કોણ જવાબદાર છે, તો તમે કહી શકો નિર્બળ ન્યુક્લિયર બળ. આ બળ પણ લઘુ અંતરીય છે, એટલે કે ન્યુક્લિયસ જેટલા વિસ્તાર સુધી જ આ બળ લાગી શકે છે. આ બળ જે છે એ પ્રબળ ન્યુક્લિયર બળ કરતાં ઘણું બધું નબળું છે એમ હું કહીશ. તો અહીંયા આગળ હું ફરી એકવાર વાત કરું. નિર્બળ ન્યુક્લિયર બળ જે છે એ ન્યુક્લિયસમાં લાગે છે. શેના માટે જવાબદાર છે? તો આ બળ ન્યુક્લિયસમાંથી બીટા કણના ઉત્સર્જન માટે જવાબદાર છે. તો બીટા એટલે શું? બીટા એટલે ઇલેક્ટ્રોન. એટલે ન્યુક્લિયસમાંથી બે પ્રકારના બીટા કણ ઉત્સર્જિત થાય છે, બીટા પ્લસ અને બીટા માઇનસ. બીટા પ્લસને પોઝિટ્રોન કહીશું અને બીટા માઇનસને ઇલેક્ટ્રોન કહીશું. તો આ જે કણો છે એ ન્યુક્લિયસમાં આવ્યા ક્યાંથી? તો એમ બોલાય કે ન્યુક્લિયસમાં જ્યારે પ્રોટોનનું ન્યુટ્રોનમાં કે ન્યુટ્રોનનું પ્રોટોનમાં આ રીતે રૂપાંતરણ થાય છે ત્યારે આવા કણ બને છે. સાથે સાથે ન્યુટ્રીનો કે એન્ટી ન્યુટ્રીનો નામના કણ પણ બને છે. અને એ જે કણ છે ન્યુક્લિયસની અંદર ઇલેક્ટ્રોન કે પોઝિટ્રોન રહી શકતા નથી, જેથી એનું ઉત્સર્જન થઈ જાય છે. તો અહીંયા આગળ આપણે કહી શકીએ કે ન્યુક્લિયસમાંથી બીટા કણના ઉત્સર્જન માટે બળ કયું જવાબદાર છે? તો નિર્બળ ન્યુક્લિયર બળ. હવે હું સરખામણીની વાત કરું ચારે બળોમાં. આપણે પહેલાં જ વાત કરી કે સૌથી નિર્બળ બળ એટલે ગુરુત્વાકર્ષી બળ. તો ચારેય બળોમાં ગુરુત્વાકર્ષી બળ સૌથી નિર્બળ બળ છે. સૌથી પ્રબળ બળ છે પ્રબળ ન્યુક્લિયર બળ. હવે વાત આવે છે બાકીના બે બળ વિશે, નિર્બળ બળ અને વિદ્યુત ચુંબકીય બળ. તો એવું બોલાય કે જે નિર્બળ બળ છે એ નિર્બળ બળ ગુરુત્વાકર્ષી બળ કરતાં પ્રબળ પણ વિદ્યુત ચુંબકીય બળ કરતાં નબળું છે. એનો મતલબ સિક્વન્સ શું થઈ? સૌથી પ્રબળ કયું બળ? પ્રબળ ન્યુક્લિયર બળ, પછી વારો આવે વિદ્યુત ચુંબકીય બળ, પછી નિર્બળ બળ અને સૌથી છેલ્લે આવશે ગુરુત્વાકર્ષી બળ. ફરીથી બોલી જાઉં, સૌથી પહેલાં પ્રબળ બળ સૌથી વધારે પ્રબળ, પછી વિદ્યુત ચુંબકીય બળ આવશે, પછી નિર્બળ બળ આવશે અને સૌથી નબળું છે એ છે ગુરુત્વાકર્ષી બળ. તો આ વસ્તુ એક માર્કના MCQ માટે પણ ખાસ ઉપયોગી થશે.